સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આદે આદિ આજથી વર્તો પ્રભુઆધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન કે દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો દિન. અહીં તમારો પ્રશ્ન છે કે આપ પ્રભુનો દિન બોલવું કે તે પ્રભુનો દિન એમ બોલવું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આત્મસિદ્ધિમાં લખ્યું છે તો તે પ્રભુનો દિન, પણ કેમ કે કૃપાળુદેવ આત્મસિદ્ધિ લખે ને તો કૃપાળુદેવને તો યાદ આવે ને કે હું મહાવીર સ્વામીનો દિન શિષ્ય છું, એટલે કૃપાળુદેવ એમ જ લખે ને. પણ હું આત્મસિદ્ધિ કરું તો હું તો કૃપાળુદેવને રાખીને કરું, અને કૃપાળુદેવ મારી સામે છે. એટલે બ્રહ્મચર્યજીએ એમ આજ્ઞા આપી છે કે જ્યારે વચનામૃત વાંચો ને કોઈ પણ પત્ર, ત્યારે એમ સમજવું કે આ પત્ર મારા ઉપર લખ્યો છે, તો આત્મસિદ્ધિ મારા ઉપર જ લખી છે. મારે એમ નથી સમજવાનું કે સૌભાગભાઈ ઉપર કે દેવકજી મહારાજ ઉપર લખી છે, મારા માટે જ મોકલાવી છે એને. તો હું કૃપાળુદેવ પ્રત્યે મને ઓહો આવે તો હું તો કૃપાળુદેવને એમ જ કહું ને કે આ પ્રભુનો દિન. પણ એમાં લખ્યું છે એટલે કોક એમ હોય કે ભાઈ આમાં લખ્યું છે આમ, જે તમે આમ કેમ બોલો છો, એટલે એમાં વિખવાદ થતો હોય તો એમાં કંઈ કમાઈ નથી જવાનું. આપણે જે કરતા હોય કરવાનું મનમાં. એ મહારાજનો આપણા ઉપર અનંત ઉપકાર છે. એટલે પ્રભુશ્રીજીને બ્રહ્મચર્યજી મહારાજ કહેતા, મોટા મહારાજ એમ. એ મહારાજનો આપણા પર અનંત ઉપકાર છે. પણ એ મહારાજે આજ્ઞા આપી છે કે શ્રીમદ રાજચંદ્રને જ માનવાના. મહારાજની આજ્ઞા છે કે કૃપાળુદેવને આરાધ્ય દેવ તરીકે. અને એના કરતાં આનંદ આવી વાત છે, ઉપદેશ અમૃતમાં લખ્યું છે કે પૂજા કરવા જવું છે. પ્રભુશ્રીજી પૂછે છે પૂજા કોની કરવાની છે? શ્રીમદ રાજચંદ્રની, એમ લખ્યું છે. એટલે ધોતું પહેરીને કરે તોય વાંધો નથી, ફળ લઈ જાય, જે વિધિ પ્રમાણે કરતો હોય, પાણી લઈ જાય, દૂધ લઈ જાય, જે બી કરતો હોય, કે સ્ત્રીઓ મોઢે ઓલું બાંધે કપડું, પૂજા શ્રીમદ રાજચંદ્રની પૂજા કરવાની છે, પ્રભુશ્રીજીએ લખ્યું છે. તો હું જ્યારે આત્મસિદ્ધિ કરું તો મારે તો કૃપાળુદેવને સામે પ્રત્યક્ષ કરવાના છે નહીં તો કરવો પડે ને. એટલે આપ પ્રભુનું દિન એમ બોલાય. પણ માનો કે જાહેરમાં બોલતા હોય ને કોક ભાઈ હોય એમ તમને એમ કે એમ કેમ બોલે, આમાં તો આમ લખ્યું છે, તમે એને ખુલાસો કરશો તમને શું ફાયદો થશે? ને એને કેમ કે એણે પ્રશ્ન પૂછ્યો એટલે એને તો ફાયદો થશે જ નહીં. એની રુચિ પ્રમાણે તમે નથી બોલ્યા એટલે એને તો નુકસાન જ થવાનું છે. જે કંઈ ખુલાસો કરો છો એને તો કશાનું નિમિત્ત જ છે. તમારી શક્તિ નથી કે તમે એને સમજાવી શકો. એણે તમને સમજવા માટે નથી પૂછ્યું, સમજાવવા માટે પૂછ્યું છે. આ તો જે મનમાં બોલવાનું ને તમારે આપ પ્રભુનું. ત્રિભુવનભાઈને કૃપાળુદેવ ખુલાસો કર્યો 397માં કે આ માયા કપટ નથી, કેમ કે તમે એને અત્યારે આ ભૂમિકામાં સમજાવી શકો એમ નથી, એને સમજવું એ નથી, એ તો તમને સમજાવવા આવ્યો છે. તો તમારું ને એનું કલ્યાણ અટકી જશે કે આમાં પડતા નહીં તમે, એમ લખ્યું છે 397. પડવાનું જ નહીં કંઈ બી. ધર્મ અંબાલાલભાઈ એક પત્ર લખ્યો છે સત્સંગ સંજીવનમાં છે કે વિતરાગની વાત કરતા હોય કે કૃપાળુદેવની વાત કરતા હોય ને વિવાદ થાય, આ વિતરાગની વાત જ નથી. એટલે આપણને એમ લાગે કે આમાં કૃપાળુદેવના ગુણગાન ગાવામાં કંઈ અંતરાય છે અથવા નથી થતું તો મૌન રાખવાનું ને. કેમ કે સામેવાળો સત્સંગ તરીકે તમને પ્રશ્ન નથી પૂછ્યો કાંઈ, એણે એ તો શીખવાડવા આવ્યો તમને, અને તમારે એને શીખવાડવું છે. એટલે લાકડી જોશે ને પછી. એટલે અંબક જે વાત કરવાથી કે સાંભળવાથી કશાય ઉદ્ભવે વિતરાગની વાત હોય નહીં, એમ અંબાલાલભાઈ કહ્યું છે. તો આપણે શા માટે નિમિત્ત બનવું જોઈએ? તો આપણને ખબર છે ને સાચી વાત ન કરવી. ત્રિભુવનભાઈને કૃપાળુદેવે કહ્યું છે કે આ માયા કપટ નથી, પણ અત્યારે તમારી ભૂમિકા એવી છે કે તમે એને સમજાવી શકો એમ નથી. અને પછી બીજી વાત એને સમજવું એ નથી. એટલે એક જગ્યાએ તો કૃપાળુદેવ એમ કે તીર્થંકર આવીને અક્કલનો વરસાદ વરસાવે તોય ફેરફાર ન થાય. પણ કૃપાળુદેવ જ્યારે આત્મસિદ્ધિ લખે ત્યારે એને તો એ જ યાદ આવે ને કે હું આ બધું ક્યાંથી લાવ્યો. એણે એમ નથી લખ્યું કે હું આત્મસિદ્ધિ લખું છું, કે હું 6 પદનો પત્ર લખું છું. એમ કે છે કે શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા સત્પુરુષો. તમે તો લખ્યું મુંબઈથી પ્રભુશ્રીના 6 પદનો પત્ર, એવા જ્ઞાની પુરુષે આમ કહ્યું છે. આ જ્ઞાની પુરુષની ખાસિયત છે. હે અર્જુન, મેં પૂર્વાચાર્ય પાસેથી આમ સાંભળ્યું છે. એટલે હવાલો આગળના જ્ઞાનીને જ આપે. જ્ઞાની એમ ન કે હું કહું છું, એમ આપણે એમ કહી દઈએ કે હું કહું છું. એટલે કૃપાળુદેવ એમ જ લખ્યું આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય થશે કે આ માર્ગ છે, હું કહું છું એમ નહીં. મૂળ માર્ગ સાંભળો મારો નહીં, મૂળ માર્ગ સાંભળો જીનનો. એટલે કૃપાળુદેવ જ્યારે આત્મસિદ્ધિ લખે ત્યારે એને યાદ આવે ને. એટલે એ તો એમ જ લખે ને. એટલે કહે છે પ્રભુશ્રીજીને આત્મસિદ્ધિ મોકલવાની છે, પ્રભુશ્રીજીને મોકલવાની, સૌભાગભાઈને મોકલવાની છે. એટલે કહે છે દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો દિન. પણ પ્રભુશ્રીજી આત્મસિદ્ધિ કરે એ તો કૃપાળુદેવનો જ દાસ ને. પછી કૃપાળુદેવ પ્રભુશ્રીજી જાહેરમાં ખુલાસો કરે છે, કોઈને ખબર જ ન હોય. આ કઈ ગણધરની વાણી થોડી છે, તીર્થંકરની થોડી છે. આમાં બધું છે કે પ્રભુશ્રીજી કે
ગણધરની વાણી આ જ છે ને તીર્થંકરની વાણી આ જ છે કે ખુલ્લું લખ્યું છે એમાં. અમારે વિતરાગના શાસ્ત્રનો આગમનો કોઈ વિરોધ નથી કરવો કે, પણ એને જે અમને કહ્યું છે એ પૂરું છે. એને તો કહ્યું જ ને કે બોધ બીજ પ્રાપ્તિ કથનની ગાથા, એટલે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું. આ ગાથા આવીને કે તમે મારા હૃદયમાં ખડા થાવ છો, તો તે પ્રભુ ખડા થવા જોઈએ ને મહાવીર સ્વામી. એ લખીને આપે છે કે તમે મારા હૃદયમાં ખડા થાવ છો. એટલે હું લખતા એ તો દિન દાસી લલ્લુ કોને? શ્રીમદ રાજચંદ્રને. આ પ્રભુનો દિન એટલે મહાવીર સ્વામીનું નહીં, શ્રીમદ રાજચંદ્ર. એને તો પત્ર છે, 34 પત્રો છે પ્રભુજીના. હમણાં સૌભાગભાઈના બધા પત્રો આવશે, બધા પત્રોમાં સંબોધનમાં પરમાત્મા સાહેબ એક એક પત્રો એના જ ભાષામાં બોલીને હમણાં મૂકવાનો છો. આ કાલે જ આવશે, કાલે પાંચમ છે ને, કાલે જ આવશે સવારે બધા પત્રો ચૂંટેલા અક્ષરશ એ બોલ્યા છે એમ જ ખાલી. કેમ કે કોઈને એડ્રેસ આપે કોઈ વાંચતું નથી કોઈ મગાવીને, અને મળે નહીં ને બધાને. પત્ર લાગે જવાબ ન આવે એટલે જવા દે. પણ પ્રભુએ તો ચોખ્ખું લખ્યું જ છે એમાં કે હું આત્મસિદ્ધિની આ ગાથા કરું છું અને તમે મારા હૃદયમાં ખડા થાવ છો. એમ લખવું જોઈએ ને કે તીર્થંકર મારા હૃદયમાં ખડા થાય છે. તમે મહાવીર સ્વામી સાથે હતા એ બોલ્યા જ નથી પછી પ્રભુજી. એને તો ચોખ્ખું લખ્યું છે પૂજા શ્રીમદ રાજચંદ્રની કરવાની છે. એટલે કલ્યાણક અને બધું સ્નાત્ર પૂજા કરો, કરવી હોય તો જૈન છો ને, શ્રીમદ રાજચંદ્રની કરો. એના કરતાં મજા આવે એવું વાત કહું. બનેલો પ્રસંગ. કુપોદોના દેહ વિલય પછી દેવા માતા ખંભાત આવે છે સુબુદક શાળામાં. અને શાળામાં તો અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ, ગુલાબચંદ, પછી આ કૃષ્ણદાસ, એ બધા કુપોદોને ઓળખી ગયેલા. એમાં મૂળ તો અંબાલાલભાઈ ઓળખી ગયેલા, બાકી બધા જે ભૂમિકાઓ એ દશાએ. પણ બધા ભક્તિ કરે એટલે સ્નાત્ર આવે ને, એમાં આવે છે ને પુત્ર તમારો ધણી અમારો તરણ તારણ જહાજ, માતા જતન કરીને રાખજો તમ પુત્રમાં આધાર. એટલે બધા જે આમાં આવતું હતું ને તો બધા દેવ માતાને કહે છે પુત્ર તમારો ધણી અમારો તરણ તારણ. સ્નાત્ર તો મહાવીર સ્વામીનું હોય ને, શાંતિનાથ ભગવાનનું. શાંતિ કલશ કરવાનો છે હમણાં તો. ત્રિભુવનભાઈ, અંબાલાલભાઈ, કિલાભાઈ બધા દેવ માતાને કહે છે કે પુત્ર તમારો ધણી અમારો તારણ તરણ જહાજ, માતા જતન કરીને રાખજો તમ પુત્રમાં આધાર. કોણ? શ્રીમદ રાજચંદ્ર. શાસ્ત્રવાળા કે આકાશવાળા નહીં. દેવા માતાની આંખમાં આંસુ. આ બનેલો પ્રસંગ છે આખો. દેવા માતાની આંખમાંથી આંસુ જાય કે મને ખબર પડી કે મારો છોકરો ભગવાન થઈ ગયો, મારા ખોળામાં હતો. એ અંબાલાલભાઈને આ શ્રદ્ધા હતી. અને અંબાલાલભાઈ પોતાનાથી થાય અને સામેવાળીને પાત્રતા હોય એટલે ત્રિભુવનભાઈ, કિલાભાઈને બધાને કરાવેલી શ્રદ્ધા. એટલે બધા એક સાથે દેવા માતાને કહે છે પુત્ર તમારો ધણી અમારો તારણ. હવે કોઈ સંપ્રદાયનું તો એમ જ થાય ને, આશાપના થઈ જશે. તમે આમ કેમ કરો છો મહાવીર સ્વામીનું, આપ કેમ બોલો છો ને તે કેમ બોલો છો, એમ થઈ જાય ને. એ અંબાલાલભાઈને જે ઉમળકા આવતો હોય બીજાને કેમ ખબર પડે? કોઈ કેમ અંબાલાલભાઈને પકડ્યા હોત તો? પણ અંબાલાલભાઈ સંઘપતિ હતા કે મારો મહાવીર અહીંયા જ છે. દેવ માતાનો છોકરો મારો મહાવીર, દેવજી નંદ, ત્રિશલાનંદન નહીં, મારું મહાવીર. હું મહાવીર સ્વામીની આજ્ઞામાં છું કે સત્પુરુષને પકડ. 436માં પત્રમાં લખ્યું છે તીર્થંકરે નમસ્કાર કેમ કર્યા કુપોદેવે, કે સત્પુરુષને પકડો. એટલે અંબાલાલભાઈ તો એમ જ બોલે ને કે આપ પ્રભુ. પણ પછી જ્યારે જાહેરમાં બોલતા હોય ને ત્યારે વિખવાદ થતો હોય તો આપણે મનમાં જે કુપોદેવે જૂઠાભાઈને 37માં પત્રમાં લખ્યું છે કેમ આપણે માનીએ છીએ ને શું માનીએ છીએ એ બીજાને કહેવાની જરૂર નથી. પણ તમે સત્સંગ માટે પૂછ્યું એટલે મેં જવાબ આપ્યો. હું હમણાં શું બોલ્યો આ આવ્યું ત્યારે મારે બીજાને બતાવવાની જરૂર નથી કાંઈ. એ કહેતા ધીમે ધીમે ક્યાંક સત્સંગમાં ખબર પડે કે પ્રભુજીને આવું થઈ ગયેલું, અંબાલાલભાઈને આવું થઈ ગયેલું, તો મને થાય તો એ પ્રત્યક્ષ કરે તો એ કહેશે આપ પ્રભુથી. પણ જ્યાં સુધી ન કરવો હોય અથવા ન કરવાની કોશિશ કરતો હોય ત્યાં સુધી તે કહેતો હોય શું બગડી જાય છે? આપણું તો કાંઈ બગડતું જ નથી ને એમાં. આપણું તો કાંઈ બગડતું જ નથી એમ. એટલે પ્રભાવ ન કરવી તો બહુ અઘરું છે. અને ઘણીવાર શું છે આનું સમાધાન પણ લોકો જે કુપોદોને માનતા જ ન હોય એની આગળથી લે. શાસ્ત્રના અભ્યાસી હોય, શિવ પશમ જબરો હોય, આ ગમે વાંચેલો હોય, પણ શ્રીમદ રાજચંદ્રમાં પરમેશ્વર પણ ન આવ્યું હોય એ સમાધાન શું કરાવે તમને? પત્ર સુધા ભાગ બીજો છે. આ જૂની આવૃત્તિમાં 1000મો પત્ર છે અને નવી આવૃત્તિમાં 1238મો પત્ર છે. બ્રહ્મચારીજી કોકને જવાબ આપ્યો છે. આવા પ્રશ્નો ઊભા થાય ને એટલે લોકો શું કરે પછી પૂછવા જાય ફલાણાને, પણ એ ફલાણો તો શ્રીમદ રાજચંદ્ર માનતો જ નથી પરમેશ્વર. એટલે બ્રહ્મચારી જવાબ આપે છે ને, જો જૂની આવૃત્તિમાં 1000મો, નવીમાં 1238મો પત્ર છે. એ ભાઈ ક્યાંક પૂછ્યું આવી રીતે પ્રશ્નો
કે માથે પર્યુષણ આવે છે, કે માથે દિવાળી આવે છે, અને શું કરું, કે કલ્યાણક આવે છે, આમ તેમ. ગઈ સાલની પેઠે તમને કુસંગનો વળગાડ લાગ્યો છે. તમે જેની સાથે બેસો છો ને આત્માની વાત કરવા માટે, શ્રીમદ રાજચંદ્રની કે મહાવીરની, એ તો કુસંગ કરો તમે. તમને એમ કે તમે સત્સંગ કરો છો, તો આપણને ખબર કેમ પડે? બ્રહ્મચારી જવાબ આપ્યો છે, કેમ ખબર પડે? સ્વચ્છંદે વર્તી કાર્ય કરવા નિર્ણય કરી આજ્ઞા માગો છો. કરવું છે તમારે મનમાં ધાર્યું છે એ જ. અને આજ્ઞા એટલે સિક્કો નોટરાઈઝ થઈ જાય ને, કે મને આમ કહ્યું છે બ્રહ્મચારીજી, તે આગમ વિરુદ્ધ છે જી. તમારે માનવું કાંઈ નથી ને પૂછો છો. સત્સંગ સજીવનમાં પત્ર છે દેવકીજી મહારાજને અમલભાઈ ખીજાણા છે કે મારે શું કરવું, તો કે કુપાઉદેવે આજ્ઞા આપી દીધી છે, તમે જાણો છો, તમે ક્ષેમપશ્મી છો, હવે મને પૂછો છો તમારે સ્વચ્છંદ કરવો છે ને મને પૂછો છો. દેવકીજી મહારાજને અમલભાઈ ખીજાણા છે કે તમે પૂછો છો. અહીંયા આવેલા સાહેબજી ત્યારે બધું કહ્યું તો છે તમને, હવે ફરીને શા માટે પૂછો છો? સ્વચ્છંદ કરવું છે એટલે પૂછો છો. અહીંયા કહે છે સ્વચ્છંદે વર્તી કાર્ય કરવા નિર્ણય કરી આજ્ઞા માગો છો, તે આગમ વિરુદ્ધ છે જી. ભલે તમે દેવગુરુ સાચા માનતા હો, એને ગુરુ ધાર્યા છે કે વોટર જે બી હોય, અને દેવ વિતરાક દેવ કે અમે મહાવીર સ્વામીને માનીએ છીએ, પણ હજી પરમ કૃપાઉદયમાં પરમેશ્વર બુદ્ધિ યથાર્થ જણાઈ નથી. પરમ કૃપાઉદયમાં પરમેશ્વર બુદ્ધિ યથાર્થ જણાઈ નથી, તેથી જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે. એટલે કૃપાઉદયને પરમેશ્વર માનતો હોય ને કોઈ બુદ્ધિથી, એની પાસે વચનામૃતની વાત કરવા જવાય, બીજે જવાય નહીં પૂછવા માટે. એ વખાણ કરતો હોય તોય ન જવાય. નહીં તો શું થાય? 99 વાત સાચી હશે, એક વાત એવી હશે ને ગરોળું નાખી દેશે પ્રભુજી કે ઉમેલા મારા કરશો, આખી જિંદગી બરબાદ થઈ જશે. કૃપાઉદય 170 જવાબ લખ્યો છે. સૂત્ર શ્રવણને પણ અનુકૂળ નથી, સંભળાય જ નહીં, શ્રવણને અનુકૂળ નથી, ત્યાં સાંભળવા ન જવાય. નહીં આખી માળા થાક લાગે છે તો રાજ 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 કર્યા કરવાનું, રાજ 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 રાજ, ચિત્રપટ સામે બેસી રહેવાનું. બ્રહ્મચારી કહ્યું છે એક જ દુઓ ગાયા, હે પ્રભુ શું કહું દેના નાથ, પહેલી લાઈન ગાયા કરવાની. ગળે ઉતર્યા રાતોરાત ના, મોટા દિવસ છે તો પર્યુષણ છે માથે, અને ત્યાં અવાય એમ નથી. બ્રહ્મચારી કહ્યું છે રાજા રાણાની વાત કરતા હોય ને નવલકથા અને ધર્મના નામે, તો રોજ સાંભળવી નહીં. એટલે કૃપાઉદયમાં પરમેશ્વર બુદ્ધિ આવશે કે પછી જ વાત કરી શકે. એટલે અમુક શંકાનું સમાધાન એવા ક્ષેમપશ્મી અભ્યાસી માણસને પૂછીને, જે કૃપાઉદયને પરમાત્મા ન માનતો હોય હાર્ટ ટુ હાર્ટ, તો ફંટાઈ જવાનું થાય પછી. અને શ્રદ્ધા થોડી થઈ હોય ને વર્ષો પછી, એ ઉતરી જાય પાછું. દૂધનું પવાલું હોય 15 લીટરનું, એસિડનું ટીપું પડે ફાટી જાય. જયસિંહભાઈને આવું થયેલું હતું, જેઠાભાઈને મોટાભાઈને, કે મેં ભગવાન તરીકે જમાડેલા છે તાણ કરીને મારા ઘરે. જૂઠો સાચો હતો કે સમજી ગયો, હું ખોટો હતો કે એનું નામ જૂઠો ને હું જૂઠો હતો કે ન ઓળખ્યો કે. ખાલી એટલું કહેલું દિવાળીબાઈ માસાજીએ, આ ક્યાં છે રજોહરણ, તમારી વાત બધી બરોબર કે, પણ દીક્ષા લીધા વગર જ્ઞાન ક્યાં? એ તો એને પ્રભુસિંહજી મળ્યા ને પછી બ્રહ્મચારીજી મળ્યા. આપણે કોણ હવે વચનામૃત સિવાય? તમને આ ગાથા કરતા ભાવ આવે છે? તો જવાબ જ ન આપ્યો કાંઈ. પછી મેં પ્રભુસિંહને લઈ આવ્યા ને આખું વાંચ્યું પ્રભુસિંહજીનું, કે આત્મસિંહ ગાથા કરું છે ને મારું હૈયું ઉભરાય છે. મેં કીધું આપણને થાય છે? એ થશે ત્યારે તમારી સામે શ્રીમદ રાજચંદ્ર ઊભા છે, તમે એને કહેશો આપ પ્રભુનો, પ્રભુસિંહજી ઊભા છે એને કહેશો આપ પ્રભુનો, બ્રહ્મચારી ઊભા છે તો બ્રહ્મચારીને કહેશો આપ પ્રભુ કરી દે. પણ તમે આકાશમાં નહીં જુઓ. તમે શ્રીમદ રાજચંદ્રની આ જ આજ્ઞા છે કે સત્પુરુષને માનો. એટલે હું પ્રભુસિંહજી મારી સામે ઊભો હોય કે બ્રહ્મચારી ઊભો, હું એને આપ પ્રભુ કહું તો શ્રીમદ રાજચંદ્ર રાજી થાય ને. એટલે ઘણીવાર શું છે, બિન પ્રયોજનમાં પડવાનું જ નહીં. અને જે સંસ્થામાં જાય ને એનો નિયમ પાળવાના, એટલે બહુ ગડબડ ના થાય. સભાસુબંધુ વર્તન કરવાનું. કોઈ જોરથી ગંડ મારવા હોય તો આપણે જોરથી મારવાનું, ત્યાં અમુક જે ધીમેથી મારે તો ધીમે મારવાનું. સભાસુબંધુ વર્તન કરવાનું, એટલે વિખવાદ ન થાય ને. કેમ કે વિતરાગની વાતમાં નહીં તો, કેમ કે બગડવાની ઘણી તકો છે, ગમે ત્યારે બગડી શકે માણસ. મજા આવે ને એમાં, યુદ્ધ છે વાર્તા રમ્યા, લડાઈમાં બહુ મજા આવે. એ વાત કરવામાં બહુ મજા આવે. પ્રભુશ્રીજીનો કુપોદ ઉપર કે આત્મસિદ્ધિની ગાથા હું કરું છું, અપાસરે ઉપર નીચે ચડું છું, અને તમે મારા હૈયામાં ઉભરા આવે છે ને તમે પ્રગટ થાવ છો. એટલે એણે પ્રત્યક્ષ કર્યા કુપોદ, મુંબઈ હતા તો ત્યાં પ્રત્યક્ષ કર્યા.
તો એ તો એમ જ કે ને આપ પ્રભુનો દીધ. રાઘવદેવ લખે સૌભાગભાઈને પત્ર, કાલે બધા આવશે, તમે શાંતિથી સંબોધન સાંભળજો. બધા પત્રોમાં સંબોધનમાં પરમાત્મા સાહેબ કૃપાલદેવને, લોકોની જીભ જલાય છે કૃપાલદેવને ભગવાન કહેતા. તત્વજ્ઞ, પરમ તત્વજ્ઞ, જ્ઞાની, ક્ષયોપશ્મી, એવું બધું વખાણ. આજન્મ કવિ, શતાવધાની, આવા બધા વિશેષણો વાપરે. પરમાત્મા કહેતા જીભ જલાય છે બધાની. અને બ્રહ્મચારીજી કે પ્રભુશ્રીજી વહેતું મુકતા. સૌભાગભાઈના બધા પત્રમાં ટોટલ 56 પત્રો છે. પરમાત્મા સાહેબ 44 વર્ષ મોટા. પરમાત્મા સાહેબ કેમ કહેવાય જુવાન છોકરાને? આપણે તો કહીએ ભૂતકાળ થઈ ગયો એટલે બધું એમ વાત સાંભળીને. હયાતીમાં છોકરાને છોકરા જેવડા. પરમાત્મા સાહેબ તરણ તરણ. પ્રભુશ્રીજી લખે રખવદેવ, પછી લખે તિનાણમ તારિયાણમ જીનાણમ જાવ્યાણમ. લોગસને નમોથોણીની ગાથા લખે સંબોધનમાં. આપની દુષ્ટ દાસી લલ્લુના પ્રણામ એમ લખે. આપની દુષ્ટ દાસી લલ્લુ એટલે આપ પ્રભુનો દેવ. અંબાલાલભાઈ એમ લખે, આગમની પાઠશાળા ચલાવતા હતા. પત્ર છે સત્સંગનો, એ તો વચમાં મૂકેલો મેં. સંબોધનમાં એમ લખે વર્તમાન શ્રી મહાવીર. એ તો ઠીક, હવે એણે કહ્યું એટલે લખે. નીચે લિખિતમાં શું લખે પૂરો થાય એટલે, તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. એ તમે ચરમ શરીર છો. અરે બાપરે, આ કાળે ચરમ શરીર હોય? અંબાલાલભાઈ આગમની પાછળ જ એને વાંધો નથી, એ પોતે જ લખે છે તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. પત્ર છે અંબાલાલભાઈનો. એમ આમમ નહીં, ટેલા ટપકા. આગમની પાછળ ચલાવતા હતા. ક્ષયોપશ્મી, ભણેલા ગણેલા શ્રીમંત ને ધીમંત. કૃપાલદેવ મળ્યા પછી તહત્તી કર્યું છે. વાત કરી જ નથી શાસ્ત્રની. શાસ્ત્ર બાજુમાં. શાસ્ત્ર પુરુષ મળી ગયા, શાસ્ત્ર લખનાર. શાસ્ત્ર બાજુ, ચોપડા બાજુ મૂકવા પડે. તમે કહ્યું ને ખુલાસો કર્યો. ખુલાસો કરવા જાય ને 661 લખ્યું છે જો. એટલે એ કૃપાલદેવ પ્રત્યે ભાવ હોય અને આપણને એમ લાગે કે આ કૃપાલદેવ પ્રત્યે અહોભાવથી વાત કરે છે તો બરોબર. નહીં તો શું થાય, હમણાં વાંચનમાં આવેલું, આત્મા સિવાય આ પ્રભુશ્રીને પત્ર લખ્યો છે કૃપાલદેવે દેવકીજી મહારાજ માટે. આગમ બહુ વાંચેલા દેવકીજી મહારાજે. એટલે વચમાં ક્યાંક કૃપાલદેવ એવી વાત કરે કે એવું કેવી શ્રદ્ધા કેવી શણેક રાજાની મહાવીર સમય ઉપર કે નવકર મંત્ર જેટલું વ્રત નહોતું અને તીર્થંકર થશે. અને એવી શ્રદ્ધા આ કાળે ન હોય. એવી કેવી શ્રદ્ધા? ક્ષયિક સંકિત. એટલે જૈન શાસ્ત્રમાં એમ કહેવાય છે કે આ કાળે ક્ષયિક સંકિત ન હોય. એટલે કૃપાલદેવ પ્રશ્ન કે એવી કેવી શ્રદ્ધા હોય કે આ કાળે ન થાય શ્રદ્ધા? એટલે કૃપાલદેવ માને જ છે આ કાળે ક્ષયિક સંકિત હોય. એમ 411 પત્રમાં લખ્યું છે કે શણિક રાજાને એવી કેવી શ્રદ્ધા હોય કે જે આ કાળમાં ન કરી શકે બીજો જીવ મહાવીર સમય ઉપર. આત્મા સિવાય શાસ્ત્રની જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થ માની છે કે મેં ફલાણું આગમ કે પુસ્તક વાંચ્યું છે, કૃત્ય મેં ધર્મનું ઘણું જાણી લીધું છે, કૃતાર્થ માની છે, તે સર્વશાસ્ત્રીય બિનવેશ છે. કદાગ્ર થઈ જાય, હઠાગ્ર થઈ જાય. આ હલકો અવગુણવાચક શબ્દ છે અભિનિવેશ. પોતાનો કક્કો છોડે નહીં, ઘૂંટે રાખે. સ્વચ્છંદતા ટળી નથી અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે. આ સત્સંગ મળ્યો. બ્રહ્મચારી કહ્યું કે આ વચનામૃત એ સત્સંગ જ છે. બ્રહ્મચારી તો એમ લખ્યું છે જેને ઘરે વચનામૃત છે એને ઘરે સત્પુરુષ હાજર છે. અહોવો આવે તો. એટલે કહે છે કે સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે. તે યોગે પણ એ કૃપાલદેવની વાત ચાલે છે. માનો કે કૃપાલદેવ એમ કહે છે અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. અમે તો 10 બોલ વિચ્છેદ ગયા છે પરંપરા અમનેથી, પણ આ એકાંત નથી એમ 411 લખ્યું છે. અને જો જીવ પુરુષાર્થ કરે તો આ કાળે પણ મોક્ષ થાય. 105ની ગાથાના અર્થમાં આમાં લખેલું છે. જન્મ તેના અલ્પ. અર્થ છે એમાં કે અલ્પ એટલે કહ્યા છે કે કોઈકનો પુરુષાર્થ જગન્ય હોય, ઓછો હોય તો એક બે બહુ કરે. એટલે અહીં એ વાતનો વિરોધ નથી કે આ કાળે મોક્ષ ન થાય. એ વાંચું પહેલાં એક લાઈન વાંચી લઉં એટલે આનંદ આવે તમને. આ તો ભલ માનવા તૈયાર નથી. હા હજી બી જો છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ કયો માર્ગાત સાચે જન્મ તેના અલ્પ. અહીં જન્મ શબ્દ બહુવચનમાં વાપર્યો છે. તે એટલું જ દર્શાવે ને કે ક્વચિત તે સાધન અધૂરા રહ્યા અથવા જગન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધન થયા. એટલે પુરુષાર્થ બહુ મજબૂત નથી તો
તો આપણો પુરુષાર્થ મજબૂત નથી. કુપોલદેવનો આપણે જેવો જ હોય પુરુષાર્થ, જગન્ય જ, પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીનો જગન્ય પુરુષાર્થ હોય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધન થયા હોય, તેથી સર્વ કર્મ ક્ષય નહીં થવાથી બીજો જન્મ થવાનો છે, પણ તે બહુ નહીં, બહુ જ અલ્પ. જેને કહ્યું છે જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે પણ મોક્ષ થાય, અત્રે તે વાતનો વિરોધ નથી. આ કોઈ વાંચ્યું જ ન હોય. ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે પણ મોક્ષ થઈ જાય, અત્રે તે વાતનો વિરોધ નથી. 105મી ગાથાનો અર્થ. બધા જૈન હોય ને કુપોલદેવ માનતો, બધા મહાવિધિમાં મોકલી દીધો તરત જ. અહીંયા મોક્ષ નથી ને, પણ કુપોલદેવ કે છે 213માં લખ્યું અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ છે. હું કુપોલદેવને માનું છું, પણ કુપોલદેવ કહ્યું એ નથી માનતો, એમ થયું ને, એટલે નથી જ માનતો ને. એટલે કુપોલદેવને કહેવું પડ્યું 20મે વર્ષે મારું કહેલું ધાકડે ધાકડ માનશો, હું કહું બધું જ માનશો, આટલું સાચું ને આટલું સાચું નહીં, એમ ન ચાલે. ત્યાં ક્ષમાપના બરોબર છે, પણ 20 દુહા તો એમ ન ચાલે. ધાકડે ધાકડ, કાનો માત્ર બધું માનવું પડે. એટલે કહે છે આત્મા સિવાય શાસ્ત્રની જે પ્રકારે જેવી માન્યતા કરી કૃતાર્થ માની છે તે સર્વ શાસ્ત્રીય બિનિવેશ છે, સ્વચ્છંદતા ટળી નથી. એ કુપોલદેવ એમ કહેતો હોય કે આ કાળે અમે તો એમ જ માની છે કે કાળે મોક્ષ છે, એટલે કોઈક લાવે છે ફલાણું સૂત્ર કે આગમ કે આ કાળે મોક્ષ નથી એમ. તો શું થયું? શાસ્ત્રીય બિનિવેશ થયો ને. આ સત્સમાગમની વાત છે, આ કુપોલદેવના વચનની વાત છે. તમે ને હું બોલતા હોય તો ઉઠી જવાની છૂટ, પણ કુપોલદેવ બોલતા હોય ને આવું કરાય પછી કે આ એટલે તમે જે વાંચ્યું છે શાસ્ત્રે, કુપોલદેવ નથી વાંચ્યું એમ થયું ને સાબિત. એ એમ કહે છે કે એક શ્લોક સંભાળતા વાંચતા એમાં ઉપયોગ હતા, હજારો શાસ્ત્રનો ભાનથી ઉપયોગ ફરી વળે છે. અને અમે મહાવીર સ્વામી સાથે હતા. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. તો તમે જે વાંચ્યું છે લાઇબ્રેરીમાં એ કુપોલદેવ ભૂલાઈ ગયું છે ને, એટલું એમ થયું ને એનો અર્થ. આવો પ્રશસ્ત શાસ્ત્રીય બિનિવેશ કહેવાય. જો સત્સંગનો યોગ પ્રાપ્ત થયો છે તે યોગે પણ સ્વચ્છંદના નિર્વાહને અર્થે મેં જાણ્યું છે તો, મેં વાંચ્યું છે તો, મને ફલાણાએ શીખવાડેલું તો, પછી કે ગણો ખુલ્લું પાછા અમને ફલાણા આમ કહે છે તો. સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે તે યોગે પણ સ્વચ્છંદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી. એમ કહ્યું હોય કે આ વખતે આ છોકરા બધા એટલા નબળા છે ને કોઈ પાસ થવાનું જ નથી બોર્ડમાં, એમ ક્લાસ ટીચર કહે, એટલે 0% રિઝલ્ટ આવવાનું છે. એટલે બધા પ્રિલિમની એક્ઝામ આવું કહે ને એટલે બધા ભણવા માંડે. એટલે પહેલાં 20 પાસ થવાના હતા, એને બદલે હવે 40-45 પાસ થશે, ખાલી 5-10 જ ફેલ થાય. આવું કડક કે એટલે કે આ પંચમકાળ છે, સત્સંગનો યોગ નથી, જીવને રસે નથી, એટલે વધારે મહેનત કરવાની છે, એટલે આવું બધું કીધું હોય કે આ વખતે કોઈ બોર્ડમાં પાસ નથી થવાનું, એટલે 0% થોડું રિઝલ્ટ આવે. અને માન લે હા બરાબર તમે કહ્યું છે ને ગુરુજીની આજ્ઞામાં છે ત્યારે મહાવીર સ્વામીને માનવા મળે કે આગમમાં લખ્યું છે ને આમ, પણ આગમમાં ફેરફાર કરી નાખ્યો છે તારા દાદા ને દાદાએ, એ કેમ ખબર પડે? મહાવીર સ્વામીનું હસ્તલિખિત તો કાંઈ છે જ નહીં ને અત્યારે. કુપોલદેવનું હસ્તલિખિત છે અને એ કહે છે મહાવીરના હૃદયમાં આ વાત હતી અમે લખીએ છીએ, તો કોનું માનવું પડે? શું કહો છો? સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે તે યોગે પણ સ્વચ્છંદના નિર્વાહને અર્થે શાસ્ત્રને કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી છે મુખ્ય સાધન એવા સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે કે ના ફલાણા પુસ્તકમાં આમ લખ્યું છે. એ મલ્લી કુંવરી નહોતા, મલ્લી કુંવર હતા. તમે વાંચ્યું એ બરોબર છે, પણ કુપોલદેવમાં કહ્યું છે કે શ્વેતાંબર આમનાય જે છે 45 આગમો એનો નિષેધ કર્તવ્ય નથી, અને શ્વેતાંબર આમનાયમાં માને છે. 807ના પત્રમાં કુપોલદેવ લખ્યું છે. તો કુપોલદેવને શ્વેતાંબર આમને માન્ય છે, તો મને માન્ય છે, કેમ કે હું કુપોલદેવને માનું છું. પછી ગાયા જાતિ વેશનો ભેદ નહીં કયો માર્ગ જો હોય. કુપોલદેવ છે ને એક લીટીમાં આખું પાવરફુલ લખ્યું છે 807માં કે મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથમાં શ્વેતાંબર આમના 45 આગમનો જે નિષેધ કર્યો છે નિષેધ કર્તવ્ય નથી, એટલે કુપોલદેવને માન્ય છે ને, પતી ગઈ ને વાત. એનો અર્થ એમ નહીં કે દિગંબરના બધા પુસ્તક ખોટા છે, પાછળ એમાંય ઘણું સાચું છે. સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે તે યોગે સ્વચ્છંદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી મુખ્ય સાધન છે એવા સત્સમાગમ કે તેના સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય બિનિવેશ છે.
આત્મા સમજવા માટે શાસ્ત્રો ઉપકારી છે, પણ એ સ્વચ્છંદ રહિત પુરુષને આટલો લક્ષ રાખી શાસ્ત્ર વિચારાય તો કામ થાય. એટલે દેવકીજી મહારાજ પ્રભુજી કાંઈ બોલે ને એટલે આગમ બતાડે. તો પ્રભુજી તો કુપોલદેવે કહ્યું એ જ બોલે ને. પછી ધીરે 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 દેવકીજી મહારાજ સવળી આવી ગયા. પછી તો લખે છે, પત્ર છે દેવકીજી મહારાજનો, હું વેશને સાધુ પણ માનતો હતો. લિખિતન લિંગધારી દેવકીના પ્રણામ. પછી તો એમ પત્ર છે, હું વેશને સાધુ માનતો હતો. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો. એટલે કુપોલદેવમાં જ્યાં સુધી બુદ્ધિથી એ પરમેશ્વરપણાની લાગણીઓ ન જન્મે ત્યાં સુધી એ પ્રભાવને કેવી રીતે કરી શકે? આ વચન આખું મોઢે હોય તોય એની આગળથી તમને શું મળવાનું છેલ્લે? કે કુપોલદેવ પરમેશ્વર નથી એ મળવાનું ને. ત્યાં સંભળાય, ત્યાં બેસાય. એ કરતા જેને કંઈ ખબર નથી એની સાથે 20 દુઆ ગવાય, આત્માથી ગવાય. તમે બોલા બોલા અમે ભક્તિ કરવા આવ્યા છીએ, અમે 20 દુઆ ગાશું, એમને એમ ગાશું, માળા કરશું અને આત્મસિદ્ધિ ગાશું. અમે એમ નથી કહેતા કે અમને આત્મસિદ્ધિ સમજાઈ ગઈ છે, અમે ગાશું આત્મસિદ્ધિ. પ્રભુજીએ કહ્યું છે કરવાની, એ આગળ હોય મોક્ષ માર્ગમાં. ઓલું કે હું સમજી ગયો છું અને પછી કુપોલદેવનું પેપર તપાસે છે. એટલે પ્રભુજી કહેતા ભોળા બળાનું કામ થઈ જશે અને ભણેલા ભટકશે. ભણ્યા હોય પણ ગણ્યા ન હોય એટલે આવું થાય. એક ક્ષેવ પછી આમાં વાપરે. કુપોલદેવ એમ કે છે કાળનો ક્ષેવ પછી પુરુષ, એને ગમે એટલું વાંચ્યું હોય, કુપોલદેવ જેટલું ન હોય ને. તારા અભ્યાસને નમસ્કાર, પણ કુપોલદેવ જેટલું તો ન જ હોય ને. લોક શું થાય પછી એને ગુરુ માનવા માંડે. એવું થાય જ છે ને અત્યારે. કુપોલદેવ લખ્યું છે કાં ત્યાગને, કાં છકાઈને રક્ષેપાળને, કાં કોઈ ક્ષેવ પશ્મીને, કાં કોઈ સારું બોલતો એને ગુરુ માની લે. પછી ઉપકારી બરોબર, પ્રભુજી કોઈ એનો ફોટોય રખાય. ગુરુ ખાલી શ્રીમદ રાજચંદ્ર જો, એટલે ભૂલ ન થાય આ માર્ગમાં. હાલો બોલો. કુપોલદેવના ગુણગ્રામ જ ગાવાના ને. ચૈત્રવત 5 એટલે કુપોલદેવની દશા પ્રભુજીને આજ્ઞા કરી છે. કુપોલદેવ 670 અને 673 2 પત્રો છે. એક પ્રભુજી ઉપર છે કે આત્માનો અનુભવ નથી થયો ત્યાં સુધી શું કરવું, ઉપદેશક થવું છે તો એ જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના આજ્ઞા છે. વાંચું ડેલિટી જો બધું કહી ગયા છે કુપોલદેવ. ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાત્મા માર્ગને અનુસરવાની હેતુભૂત સત્પુરુષની ભક્તિ. એક જ વાત, પત્ર ગમે હોય કુપોલદેવની જ વાત કરવાની. સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રામ. આ કુપોલદેવ પ્રભુજીને આજ્ઞા આપે છે કે આ કરવાનું. સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશે છે. આ જ હોય. મફત જમી જાઓ પણ માનો કુપોલદેવ. કાળા કાકા હતા સુરત જિલ્લામાં. લાડવાને હું બધું જમાડીશ કે પ્રભુસિંહ માનવાના, કે પ્રભુસિંહ ભક્તિ રાખે ને. મગન બાપા વાત કરે કે મારા પ્રભુસિંહ માનવાના, કે મફત જમી જાઓ કે લાડવાને બધું પ્રભુસિંહ માનો. કે સત્પુરુષની ભક્તિ અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવનો લોકો છે. જે પ્રકારે મત મતાંતરનો અભિનિવેશ ટળે, આગ્રહ નહીં કે હા એમ કરવું તો એમ કરો. એટલે એ ટોપિક તો બંધ થઈ ગયો ને. એના માટે તો લાકડી નહીં ઉડે ને. હા બરોબર. આપણે શું, આપણે જે કરવું આપણે કુપોલદેવ જૂઠા મેં આપણે કેમ માનીએ છીએ અને શું કરીએ છીએ બીજાને બતાવવાની જરૂર નથી. સત્પુરુષના વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરે છે. વર્તમાન કાળમાં તે પ્રકારની વિશેષ હાનિ થશે એમ જાણી સત્પુરુષે આ કાળને દુષ્મકાળ કહ્યો છે. આવું કંઈ માને નહીં બધા ગુણગ્રામ ગાવાનું, એટલે તો દુષ્મકાળ કીધો જ કુપોલદેવ. કે એની સામે જ બીજો પત્ર છે 673. યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશ પણ વર્તું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ ઉપસે અને ભક્તિનું લક્ષ થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે. આ જ વાત કરો. આમાં જ રેમા કરવાનું. બોધામૃત, ઉપદેશામૃત ને કે ધ્યાન કરવાની ના છે. પહેલા તો પ્રભુ કે ધ્યાન કરવું છે, નહીં કરવાનું. પછી કે તોય કરવું છે. પ્રભુજી કે કુપોલદેવનું ધ્યાન કરો. પ્રભુજી એમ કહેતા.
બોલો છે કઈ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આત્મસિદ્ધિ શાસ્ત્રની આ 126મી ગાથા છે. બોધ બીજ પ્રાપ્તિ કથન. જે શિષ્યને બોધ બીજ થયું, સંકિત થયું, તેને ગુરુ ભગવાનનો ઉપકાર વેદાય છે. પરમ કૃપાદેવ ભગવાન મહાવીર પાસેથી જ્ઞાન લઈને આવ્યા, આત્મસિદ્ધિ રચે છે, ત્યારે તેઓને પણ ભગવાન મહાવીરનો ઉપકાર વેદાય એ સહજ સમજાય છે. એટલે તે પ્રભુનો દિન એમ તેઓએ લખ્યું. વચનામૃત 37માં જોઠાભાઈને લખ્યું કે આ અલ્પજ્ઞ આત્મા પણ તે પુરુષના ચરણકમળમાં તલ્લીન થયેલો દિન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. એ શિક્ષા જોઠાભાઈએ આત્મસાત કરી અને પરમ કૃપાળુના શરણ અને આશ્રય વડે ઉત્કૃષ્ટ દશા હાંસલ કરી. આત્મસિદ્ધિ શાસ્ત્ર ભણનારને બોધબીજ થાય ત્યારે એ તો પરમ કૃપાળુને અંતરંગના રણકાર સાથે કહે કે દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. ભક્તરત્નો પૂજ્ય શ્રી સૌભાગભાઈ, પૂજ્ય શ્રી જોઠાભાઈ, પૂજ્ય શ્રી અંબાલાલભાઈ, પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજીને આ વેદાયું અને દાસ ભાવે ભક્તિ કરી અને આત્મા પામ્યા. વળી એક જ્ઞાની કૃપાળુદેવને માનવાથી બધા જ જ્ઞાનીઓ આવી જાય છે, એમ પૂજ્ય પ્રભુશ્રીજી અવારનવાર બોધમાં કહેતા. સૌભાગભાઈએ એક પત્રમાં કૃપાળુદેવને નિર્ધાર રૂપે લખ્યું કે અનંત કાળથી જીવને ગાંઠ પડી ગઈ છે કે વર્તમાન કાળના જ્ઞાનીનું માનવું નહીં અને પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા. તેના લીધે આ સંસારમાં જીવ પરિભ્રમણ કરે છે અને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં. વળી જેટલા જ્ઞાની પુરુષો થઈ ગયા છે તે બધાએ કહ્યું છે કે પ્રગટ જ્ઞાની સિવાય જીવનું કલ્યાણ થશે નહીં. આ જાણતા છતાં સંસારી જીવની આંખ ઉઘડતી નથી, એમ સૌભાગભાઈ આ પત્રમાં લખે છે. શબ્દાર્થ કે વાચ્યાર્થની જગ્યાએ જો ભાવાર્થનો લક્ષ્ય રહે તો સાધકને તે કલ્યાણનું કારણ છે. વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. વચનામૃત 21માં 94માં બોલમાં કૃપાળુદેવે બોધ્યું કે અભિનિવેશ જેવું એક કે પાખંડ નથી. આગ્રહ પછી હઠાગ્રહ અને કદાગ્રહને લઈને મતાર્થી જીવ મત પકડી રાખે એટલે સત પામે નહીં. મત હોય ત્યાં સત હોય નહીં, એ સિદ્ધાંત છે. ભાવાર્થ તે આત્માર્થનું સાધન છે અને વાચ્યાર્થ કે શબ્દાર્થ એ માત્ર પંડિતાઈનું કામ છે. અને જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં તે સમજાતું જાય છે. આ આત્માર્થનું લક્ષણ છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ એક પત્રમાં એક જિજ્ઞાસુને કહેલ કે શબ્દોની માથાફોડ કર્યા કરતાં આજ્ઞા આરાધવી એથી બધું સમજાતું જશે ધી. પરમ કૃપાળુદેવ આ કાળમાં અપવાદરૂપ છે. હજારો વર્ષે તેવા પુરુષો દેખાવ દે છે. આ કાળમાં તેટલી ઊંચી દશાવાળો પુરુષ તેમના જેવો પ્રાપ્ત થવો અસંભવ છે. ઘણા ખરા મહાત્માઓ ગણાતા પરમ કૃપાળુદેવના જ્ઞાન અને વિતરાગપણાની સરખામણીમાં આવી શકે તેવા નથી. માટે એક મત આપણી ને ઊભે માર્ગે તાપડીની વાત જેવું આંખો મીચી તેને શરણે રહેવાનો પુરુષાર્થ કર્તવ્ય છે જી. મૂળમાં આત્મસિદ્ધિ એ સિદ્ધાંત બોધ છે. ઉપદેશ પરિણમે, ભક્તિ ખીલે, દાસભાવ આવે, ત્યારબાદ સિદ્ધાંત બોધ સમજાય. આત્મસિદ્ધિમાં વિધિ નિષેધની વાત નથી, સંપ્રદાયની, કુળની, ઓઘે ઓઘે ક્રિયા કરવાની વાત નથી. 14 વાર તો આત્મસિદ્ધિમાં વિચાર એ અંગે લખ્યું છે. આત્મસિદ્ધિ માત્ર આત્માની સાબિતી થવા અંગે છે. ભાવદયા સાગર પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ બધાને આત્મસિદ્ધિ લૂંટાવી દીધી. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. અધ્યાત્મમાં પ્રવેશ કરનાર જીવે દાસ ભાવે ગુરુ ભક્તિ કરવાની છે. ગુરુ ભગવાન તુલ્ય જ છે. ગુરુનું ઓળખાણ થાય, અહોભાવ આવે તે તો બે ધડક કહે કે દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. એક ધણી ધાર્યો તે ધાર્યો, હવે બીજો મન મંદિર અણુ નહીં. અહીં તો નામ જોગી ઊંડી કે હે પરમ કૃપાળુદેવ, હવે મને તમારું જ શરણ હજો. ઉગતા સૂરજની સાખે, નદીના પાણીની સાખે, સત્પુરુષની સાખે આ સૌભાગને હવે રાજ સિવાય કોઈ બીજું શરણ ન હજો. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર. કેમ કે અંતરથી ભણકાર થયો કે આ કહેનાર પુરુષ સાચા છે.
ખરા ઉપકારીનો ઉપકાર વેદાયો અને ત્યારબાદ દાસ ભાવ આવે અને ભક્તિ સહજ બની જાય. હવે તો પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજીનો ઉપકાર એવો નિશ્ચય અને વેદાય, અને આ ન વેદાય ત્યાં સુધી ઉગે ન આત્મવિચાર. આત્મવિચાર પણ ઉગે નહીં તો અહોભાવ તો ક્યાંથી આવે? પૂજ્ય પ્રભુશ્રીજી પરમ પૌદોને પત્ર માટે જણાવે છે કે હું આત્મસિદ્ધિ શાસ્ત્રના બોધબીજ પ્રાપ્તિનો દોહાનું રટણ કરું છું અને મારું હૈયું ભરાઈ આવે છે, ઉભરાઈ જાય છે. અપાશ્રય એટલે કે ઉપાશ્રય ઉપર નીચે બધે આવતા જતાં તમે જ ખડા થાવ છો. લિખિતનમાં દિન દુષ્ટ કિંકર દાસેના પ્રણામ. કેમ? આ દાસ દાસ હું દાસ છું, આ પ્રભુનો દિન એ ભાવ ખીલ્યા છે. પૂજ્ય સૌભાગભાઈ છેલ્લા દિવસોમાં લખે છે કે આત્મસિદ્ધિ મારી જીવન દોરી છે, કે ન મળ્યું હોત તો હું ક્યારનો મરી ગયો હોત. આત્મસિદ્ધિને લઈને જીવું છું. હવે મારે બીજા કોઈ ગ્રંથની જરૂર નથી. લખે છે પત્રમાં, પૂર્વેના જ્ઞાનીને માનવા અને વર્તમાનના જ્ઞાનીને ન માનવા તે જ જીવને અનંત જન્મ મરણનું કારણ છે. પણ મારે તો કબીરની સાખી જેવું છે. પત્રમાં લખે છે, તમારે ખિલ્લે બંધાણો છું, આ દાસ દાસ હું દાસ છું, આ પ્રભુનો દિન. પૂજ્ય જેઠાભાઈએ તો આકાશી ભગવાન કે શાસ્ત્ર સિદ્ધાંતની કોઈ વાત કરી જ નથી. વિતરાગનો પરમ રાગી જે બિરુદ પરમ કૃપાઉદેવે સ્વયં જેઠાભાઈના દેહ વિલય બાદ આપે. જેઠાભાઈને કૃપાઉદેવમાં ખરા વિતરાગપણાની ઓળખાણ થયેલ. નિરાગીને રાગી થઈને વળગ્યા, આ દાસ દાસ હું દાસ છું, આ પ્રભુનો દિન. પરમ કૃપાઉદેવ વચરામૃત 59માં લખે છે, જેઠાભાઈ ઉપરનો આ પત્ર છે કે તમારો અમારા પર રાગ છે એટલે અમે રાગ નહીં કરીએ. તમે રાગ ન કરો તો પણ હું તો કરીશ જ. આ દાસ દાસ હું દાસ છું, આ પ્રભુનો દિન. મારે કેવળ જ્ઞાન નહીં, તમે જોઈએ છે. ગૌતમ ગંડર ભગવાન મહાવીરને કહે છે, મારે વૈકુંઠ નહીં વ્રજ જોઈએ છે. ગોપી ભાવે ભક્તિ થાય તો કામ થાય. વ્રજ વાલું રે, વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકુંવર ક્યાંથી લાવવું? અક્રૂરનું કામ ગોપીના બોધથી થયું. પૂજ્ય બ્રહ્મચારીજી દાસ નહીં, દાસાનું દાસ ભાવે ભક્તિ કરે છે અને ખરા શરણ અને આશ્રયથી 19 પત્રો કૃપાળુને લખે છે, પ્રત્યક્ષ કરે છે. લખે છે, હું તો તેના ઘેર નોકરાણી તરીકે પણ રહી શકું એવી મારી લાયકાત નથી. તેના ઘરે મને વાસીદું વાળવાની નોકરી મળે તો મારું મહાભાગ્ય. આ દાસ દાસ હું દાસ છું, આ પ્રભુનો દિન. ભક્તિ કરતા જીવ શરૂમાં શ્રવણ અને કીર્તન કરે, પછી શ્રુત જ્ઞાનને વાગોળે, મતિ જ્ઞાનમાં વધારો કરે, અને એ રીતે શ્રવણ કીર્તન કરતાં કરતાં પછી ચિંતવણ થાય એટલે શ્રુત પ્રગમે અને મતિ ખીલે. મતિ જ્ઞાનને આધારે સત્સંગના બોધ બળની અસર વધે, સમજણ પણ વધે અને ભક્તિનું બળ પણ વધે અને વિચાર ખીલી ઉઠે. વિચારે તો જ્ઞાન જ્યોતિ પ્રગટે, નહીં તો વાંચે પણ કરે નહીં વિચાર, તે પામે નહીં સગળો સાર એવું થાય. સ્વચ્છંદે ભક્તિ કર્યા કરે, ગાડરિયા પ્રવાહમાં તણાયા કરે, પુસ્તકો વાંચી જીવ વેદીઓ થઈ જાય, સિદ્ધાંત બોધ વાંચી કરી શુષ્ક જ્ઞાની થઈ જાય. અને પૂજ્ય બ્રહ્મચારીજીએ કહ્યું છે કે માત્ર રાગોડા તણવાથી આત્માર્થ ન સતાય, અને સાથે એમ પણ બોધ્યું કે વાંચ કર્યા કરે અને ભક્તિ સત્સંગની વિમુખ થઈ વેદીઓ થઈ જાય. કહ્યું કાંઈ અને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું એવું થાય. પરમ કૃપાદેવે ઉપદેશ છે એમ બોધ્યું છે કે ભંગ જાળ રાગ સ્વર કાઢી સંભળાવે પણ તેમાં આત્માર્થ નથી. ફક્ત શ્રવણ કરવું એ તો પવનની લહેર જેવું છે, સાથે મનન કરવું એ જરૂરી છે એમ કૃપાદેવે સમજાવ્યું છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. હે રાજ, હવે હું દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. હવે શ્રવણ કીર્તન ચિંતન કરતાં કરતાં જીવ ઊંડા વિચારે ચડે અને નિધિધ્યાસન થાય. ભક્તિ ધ્યાન, શુભ ધ્યાન કે ધર્મ ધ્યાન થતાં જીવ પુણ્ય બાંધે અને તે પુણ્યના ઉદય અધ્યાત્મમાં અનુકૂળતા સર્જી આપે. શ્રવણ કીર્તન ચિંતન વંદન સેવન ધ્યાન થતાં હવે જીવમાં લઘુતા ગુણ પ્રગટે. હવે જીવ લઘુ બન્યો. જેની ભક્તિ કરે છે તેઓ પ્રત્યે દાસભાવ આવે છે. બીજે ભાવ ઢોળાઈ ગયા છે ત્યાં સત્પુરુષ સદગુરુ તરફ વળે છે. દાસભાવે ભક્તિ કરતાં દશા દિવસે દિવસે વધે છે અને દાસ દાસ હું દાસ છું, આ પ્રભુનો દિન એવું થાય છે. ખરા ઉપકારીનો ઉપકાર વેદાય છે.
આમ થતાં હવે વિષમભાવ મટે છે અને જીવ સમતા કેળવે છે. સુખ દુઃખ સમાન કરી જાના, સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ના હારવી, સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ ઉરે આણવી. જીવ ખરો સત્પુરુષનો આશ્રિત બન્યો શરણાપન થાય છે. પરાભક્તિ ખીલી પરાકાષ્ઠાએ પહોંચી અને એકતા પોતે, પોતાના ધરતી પરના સદગુરુ ભગવાન અને દૂર દૂરના આકાશી ભગવાન ત્રણેય એક જ સમજાય છે. ધ્યાન, ધ્યાતા અને ધ્યેય ત્રણેય એક થયા. આ એકતા પરાભક્તિની પરાકાષ્ઠા. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં કોઈ અંતર જ નથી. જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. વિકટ નહીં, પરમ વિકટ છે. વચનામૃત 223. ખરો ઉપકાર હવે પોતાના સદગુરુ ભગવાનનો વેદાય છે. તન સે, મન સે, ધન સે, સબસે બધેથી ભાવ ઉપાડી, પ્રેમ ઉપાડી અહીં વાળ્યો. આકાશી ભગવાન તો શુદ્ધાત્મા, શુદ્ધ દ્રવ્ય છે. તે કોઈને મળે એમ નથી, તે તો બનવાની વાત છે. સદગુરુ ભગવાનનો દાસ થતા ગોપી ભાવે ભક્તિ કરતા સમજાય છે. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. હે ગુરુરાજ, આપ પ્રભુનો દિન. ક્ષમાપનામાં ગુરુને 12 વખત ભગવાન તરીકે સંબોધ્યા. શરૂઆત જ કરી, હે ભગવાન હું બહુ ભૂલી ગયો. ભક્તિના 20 દોરામાં છેલ્લા દોરામાં પડી ફરી હે પ્રભુ હું વિનંતી કરું છું કે મારા અધ્યાત્મની કરેલી બધી મહેનતનું ફળ મને હે સદગુરુ, હે સંત, તારામાં અને ભગવાનમાં ભેદભાવ ન રહે તે હજો. બધા એક જ. શરૂમાં આકાશી ભગવાનને પ્રાર્થના કરી. આ પ્રાર્થના ફળી કે મારા ગુરુ રાજ એ તારું સ્વરૂપ છે એ સમજાયું. પછી હવે ગુરુને કહેશે કે દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. એ ગુરુરાજ, આપ પ્રભુનો દિન. પરમ કૃપોદય વચનામૃત 213 પ્રકાશ્યું કે આકાશી ભગવાન કરતાં સત્પુરુષની સમીપતા વધુ પ્રિય છે અને વળી આખું જગત ભગવાનને પૂજે જ છે. તો એકાદ કોઈ ખરો ભક્ત સત્પુરુષને ઓળખી, સત્પુરુષને વળગે, સત્પુરુષને નમે, સત્પુરુષને પ્રથમ નમે, તેઓનો તે દાસ થઈને રહે તો આકાશી ભગવાનને ઘરે ક્યાં ખોટ છે? અને આ એક જ જેને સાચી ઓળખાણ થઈ ચૂકી, તો તે ભગવાનને બદલે સત્પુરુષ ભગવાનને નમે તો આકાશી ભગવાનને નુકસાન નથી. કાન ખોજરોનો એક પગ તૂટે તો કાન ખોજરોનું ગયું શું? જોકે જ્ઞાની કંઈ ભક્તિ ઈચ્છતા નથી, પણ મોક્ષ અભિલાષીને આવી દાસ ભાવે ભક્તિ કર્યા સિવાય છૂટકો પણ નથી. વ્યવસાયિક પંડિત કોઈ પગારદાર માસ્તર શીખવાડે, તે પુસ્તક પ્રમાણે શીખવાડી તેનું મહેનતાણું પગાર લઈ રવાના થાય. અર્થ કરે, મર્મ સમજાય નહીં, પોતાને પણ નહીં અને સાંભળવાવાળાને પણ નહીં. વ્યવસાયિક શિક્ષક તો કેસેટ તો સીડી કે પેન ડ્રાઈવ તો લખ્યું હોય, રેકોર્ડ થયું હોય તે પ્રમાણે દાસ દાસ તે પ્રભુનો દિન એમ બોલે. પણ જેને ભક્તિ ખીલી, પરાભક્તિ આવી, તેનું ફળ પણ ચાખ્યું, તેને દયાસાગર એવા સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉભરાય અને તેના દાસનો દાસ થવા તૈયાર થાય. આ દાસ ભાવને લઈને જ અંતમંગલ પ્રણિપાત સ્તુતિમાં 7 ગાથાઓમાં 9 વખત તો ગુરુને ભગવાન તરીકે સંબોધ્યા. તેમાં મુખ્ય તો દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. આજ પરમ દૈન્યત્વ એ ન આવે ત્યાં સુધી માર્ગ પ્રાપ્તિ રોકાયેલી રહેશે, એમ કૃપાદેવ વચનામૃત 254 બોલ્યું છે. પૂજ્ય સૌભાગભાઈ, પૂજ્ય અંબાલાલભાઈ, પૂજ્ય પ્રભુશ્રીજી અને અન્ય મુનિઓ પરમ કૃપાદેવને પત્રમાં લખે કે અલ્પજ્ઞ દાસ, સેવક, પામર, કિંકર, દીનદાસ, દુષ્ટદાસી, ચરણ રજ, દાસ ભાવે નમન વગેરે વગેરે. અંબાલાલભાઈ લખે, હું તમારો અનંતકાળ દાસ થઈને રહું તો પણ ઓછું છે. આ ગાથા પૂરતું નહીં, ગાવા પૂરતું નહીં, અનંતકાળ સુધી દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. હે રાજ, આપ પ્રભુનો દિન. પરમ કૃપાળુનો ઉપકાર વેદાય, ત્યારબાદ એમ થાય કે દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. મૂળમાં તો જેવા ભાવ તેવા પ્રભુ ફળે. હૈયે હોય તે ઓઠે આવીને ઊભું રહે અને પછી સહજ બને. રામનું મરા થયું વાલિયા લૂંટારાને, તોય બન્યા વાલ્મીકી ઋષિ.
મારુષ માતુષમાંથી માસ્તુત થઈ ગયું, પણ શ્રદ્ધા અને જ્ઞાની પ્રત્યેનો ભાવ કામ કાઢી નાખે છે. જૈનેતરમાં પણ દાસોહમ થાય, સોહમ એ સમજાય, તત્વમસી એ મનાય, પછી અહમ બ્રહ્માસ્મિ થાય. વચનામૃત 254માં ગોપાદોએ બોધ્યું છે કે પરમ દૈન્યત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. કોઈ મુમુક્ષુ આ દ્રષ્ટિની સજાયમાં પાંચમી થિરા દ્રષ્ટિ છે તેમાં એ ગુણ વીર તણુના વિસારું વાલા, એના બદલે અહીં નિત્યક્રમમાં એ ગુણ રાત તણુના વિસારું એમ બોલાય છે. તેથી લોકો કહે છે કે ભગવાન મહાવીરને ઉઠાવી રાજચંદ્રજીનું નામ અંદર કેમ મૂક્યું, એ કેમ બોલાય છે, આ પ્રશ્ન પૂછે છે. પૂજ્ય બ્રહ્મચારીજી જવાબ આપે છે કે જેની ભક્તિ કરતા ઉલ્લાસ આવે તેનું નામ લેવું, લોકોને દેખાડવા ભક્તિ કરવી નથી, આત્મહિત માટે ભક્તિ કરવી છે. સમજમાં પણ કેટલો ફેર છે. ગુરુ ભક્તિ કરવાથી તો તીર્થંકર ગોત્ર બંધાય છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે. ગુરુ ભક્તિ સે લહો તીર્થ પ્રતિપદ, શાસ્ત્ર મેં વિસ્તાર હૈ. પ્રથમ નમો ગુરુ રાજને, જેણે આપ્યું જ્ઞાન, અને આ સમજાય, આ આત્મસાત થાય તો શ્રદ્ધાના રણકાર સાથે પછી તો દાસ હું દાસ છું, રાજપ્રભુનો દીન એમ બોલાઈ જશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.